મહત્વના સમાચાર જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણાની હકાલપટ્ટી કરવામાં આવી છે। મહત્વના સમાચાર, ઉમેશ મકવાણાની આમ આદમી પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી। 5 વર્ષ માટે ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે। 5 વર્ષ માટે તેમને હકાલપટ્ટી કરવામાં આવી છે। 5 વર્ષ માટે ઉમેશ મકવાણાને આપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। થોડા સમય પહેલા જ ઉમેશ મકવાણાએ જે રીતે જાહેરાત કરી હતી, તેઓ દંડક પદેથી રાજીનામું આપ્યું છે તે પ્રકારની તેમણે વાત કરી હતી। ઈશુદાન ગઢવીએ એક પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં। પાર્ટીના વિરોધને કારણે બપોરે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી તેમને રાજીનામું આપ્યું હતું। બોટાદ આપના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા કે જેમને પાર્ટીના તમામ પદો ઉપરથી રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે તેમને આમ આદમી પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે। 5 વર્ષ માટે ઉમેશ મકવાણાની આપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। આમ આદમી પાર્ટીએ આ પગલું લીધું છે અને ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે। ઈશુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે। પાર્ટીના વિરોધમાં ગતિવિધિ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। બપોરે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી તેમણે રાજીનામું આપ્યું હતું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। કુશાંગ, આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવી? જો એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત અને તે બાદ આજે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા તરફથી જે રીતના આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીના એક પણ ઉચ્ચ નેતા ઓબીસી સમાજમાંથી આવી રહ્યા નથી, જેના કારણે થઈને ઓબીસી સમાજને, ખાસ તો કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે। અને એક તરફ તેમની પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેમને જે દંડકનું પદ આપવામાં આવ્યું હતું તેના પરથી રાજીનામું આપ્યું। તેમના જે રાષ્ટ્રીય તેમને હોદ્દા સોંપવામાં આવ્યા હતા તેના પર રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું હતું। બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ઉમેશ મકવાણાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, જેની સીધી અસર 2027ની વિધાનસભા ચૂંટણી ઉપર થઈ રહી છે। કારણ કે બોટાદના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા અને તેના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા છે। તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટી માટે કहीं ખુશી કભી ગમ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને તેની સાથે ઉમેશ મકવાણાનો પણ સતત ટેલિફોનિક પ્રયાસ કરવાનો સંપર્ક કરી રહ્યા છીએ, પરંતુ તેમના તરફથી ફોન રિસીવ ન થતો હોવાથી તેમની પ્રતિક્રિયા જાણી શકાઈ નથી। હાલના તબક્કે આમ આદમી પાર્ટી તરફથી ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી માત્ર સામે આવી રહી છે। જી આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે। તો ઉમેશ મકવાણા કે થોડા સમય પહેલા મીડિયા સામે આવીને તેમને શું કહ્યું હતું તે સાંભળીએ। હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે, એમાંથી હું રાજીનામું આપું છું। હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે, એમાંથી પણ હું રાજીનામું આપું છું। મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું। પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે, જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે, પછાત સમાજને ક્યાંક આપવાની વાત આવવામાં આવે છે, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય, ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે, પછી ચૂંટણી પડી જાય પછી એને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે। મારી બોટાદની જનતાને હું પૂછીશ, ત્યાં મારી બોટાદની જનતા વચ્ચે જઈશ, કારણ કે મારી બોટાદની જનતાએ મારી ઉપર ભરોસો મૂકી અને મને પદ આપ્યું છે। હું મારી બોટાદની જનતાને અધવચ્ચે રઝળી જાય એવું કોઈ કાર્ય કરવા માગતો નથી। આ હું રાજીનામું માત્ર ને માત્ર પદ ઉપરથી આપું છું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલાં પણ ચાલુ હતો, આજે પણ હું ચાલુ છું।